બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ શોધવાનું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા એ વેક્ટર કોણ છે? તો એ વેક્ટર લઈશું આપણે -1 છે એટલે -1 i કેપ, 0 j કેપ લખવાની કોઈ જરૂર નથી, પ્લસ 2 k કેપ. આ થઈ ગયો એ વેક્ટર. એ જ રીતે બી વેક્ટર કોને કહીશું? તો બી વેક્ટર કહીશું 3i કેપ પ્લસ 4j કેપ પ્લસ 6k કેપ. હવે સૂત્રમાં એ વેક્ટરની જરૂર છે. એ વેક્ટર તો આપણને સીધે સીધા આપી દીધા છે એટલે એનો તો કોઈ ઇસ્યુ છે જ નહીં આપણે. હવે બી વેક્ટર માઇનસ એ વેક્ટરની જરૂર છે. બી વેક્ટર માઇનસ એ વેક્ટર પેલા શોધી લઈશું અહીંયા. તો બી વેક્ટર માઇનસ એ વેક્ટર. ચલો બી વેક્ટરના ઘટકો છે 3i કેપ પ્લસ 4j કેપ પ્લસ 6k કેપ. હવે માઇનસ એ વેક્ટર કરવા એટલે નિશાની બદલીને ડાયરેક્ટ મૂકી દઈએ. તો પ્લસ i કેપ અને માઇનસ 2k કેપ. ચલો બાદ બાકી કરીશું તો 3i કેપ અને 1i કેપ એટલે ટોટલ થઈ જશે 4i કેપ. જે કેપ એક જ સિંગલ વાર છે તો 4j કેપ અને 6k માંથી 2k જાય તો 4k કેપ. તો આ જે મળ્યું એ આપણને બી વેક્ટર માઇનસ એ વેક્ટર મળી ગયા. હવે આપણે જે ફોર્મ્યુલા મૂકી છે એ ફોર્મ્યુલાની અંદર આપણે આનો ઉપયોગ કરી દઈશું. તો લખીશું રેખાનું સદિશ સમીકરણ. રેખાનું સદિશ સમીકરણ આર વેક્ટર ઇક્વલ ટુ, હવે એ વેક્ટર આપણે અહીંયા લઈને તૈયાર જ રાખેલો છે. તો માઇનસ આઈ કેપ પ્લસ 2k કેપ પ્લસ લેમ્ડા. લેમ્ડા તો અચળ છે એ હમણાં એઝ ઇટ ઇઝ જ રહેશે. અને કૌંસમાં આવશે બી વેક્ટર માઇનસ એ વેક્ટર. તો એ આપણે શોધીને તૈયાર કર્યા છે 4i કેપ પ્લસ 4j કેપ પ્લસ 4k કેપ. તમારે સૂચના લખવી લખી શકાય કે જે લેમ્ડા છે એ તમે આર માંથી ક્યાંય બી લઈ શકો, કોઈ પણ લઈ શકો છો. તો આ રીતે રેખાનું સમીકરણ આપણે મેળવી શકીએ છીએ. મેઇન વસ્તુ એની ફોર્મ્યુલા છે. એક્ઝામ્પલ નંબર 8 જોઈએ. રેખાનું કાર્ટેશિય સમીકરણ આપેલું હોય તો રેખાનું સદિશ સમીકરણ શોધો. અહીંયા જે તમે સમીકરણ જોઈ રહ્યા છો એ રેખાનું કાર્ટેશિય સમીકરણ છે. આપણે એના ઉપરથી સદિશ સમીકરણ એટલે હમણાં આગળના દાખલામાં જેવું લેમ્ડા વાળું સમીકરણ મેળવ્યું હતું ને એ સદિશ સમીકરણ હતું. તો એવી રીતે કન્વર્ટ કરવું પડશે. હવે આપણે જાણીએ છીએ કે રેખાનું પ્રમાણિત સમીકરણનું સૂત્ર શું છે. તો અહીંયા પહેલા લખી દઈશું આપણે. તો પહેલું તો પ્રમાણિત સમીકરણ. તો પ્રમાણિત સ્વરૂપ તો અહીંયા લખાય x માઇનસ x1 અપોન a ઇક્વલ ટુ y માઇનસ y1 અપોન b ઇક્વલ ટુ z માઇનસ z1 અપોન c. આ થઈ ગયું રેખાનું પ્રમાણિત સ્વરૂપ. કેવું પ્રમાણિત સ્વરૂપ? કાર્ટેશિય પ્રમાણિત સ્વરૂપ. હવે આ બંનેને તમે સરખાવી લો. જો આ બંનેને સરખાવશો એટલે તમને બિંદુ મળી જશે. તમને દેખો બંનેને સરખાવો ને તો અહીંયા 3 છે. જુઓ આ બાજુ 3 છે ને આ બાજુ માઇનસ x1 છે. એનો મતલબ આવો થાય 3 બરાબર માઇનસ x1. તો માઇનસ પેલી બાજુ જાય તો x1 બરાબર આપણને મળશે -3. તો અહીંયા લખી દઈશું કે ભાઈ x1. ચલો લખીએ. આપેલ સમીકરણને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. ચલો એની સાથે સરખાવીએ તો આપણને x1 મળી જશે -3. એ રીતે અહીંયા -5 છે જો બીજામાં, અને એને સરખાવીશું -y સાથે એટલે -5 બરાબર -y1. તો બંને ઉડી જાય તો y1 બરાબર ડિરેક્ટલી મળી જશે 5. તો y1 બરાબર 5. એ રીતે અહીંયા 6 આપેલા છે અને એ -z1 સાથે સરખાવવા પડશે.
એટલે Z1 મળી જશે આપણને -6, તો Z1 ઇક્વલ ટુ -6. આ 3 મળી ગયા. એ રીતે છેદમાં જુઓ, છેદમાં અહીંયા a આપેલો છે આ જગ્યાએ અને સામે આપેલા છે અહીંયા b, તો એના ઉપરથી પણ શું કહેવાય, a બરાબર 2, એને સરખાવીશું આપણે. તથા a બરાબર 2, એ જ રીતે b બરાબર 4 અને c બરાબર 2. આટલી વસ્તુ આપણને અહીંયા મળી જશે. તો આના ઉપર જે x1 y1 z1 એ બિંદુના યામ છે, યાદ રાખજો. અને જે આ a b c એની જે વેલ્યુ આવી 2 4 2, એ એકચ્યુઅલમાં જે રેખા આપેલી હોય ને, અથવા તો કોઈ પણ સદિશ કે રેખા આપેલો હોય તો એને સમાંતર છે. આ એવું કહી શકાય કે અહીંયા જે બનેલો સદિશ છે એ આપેલી રેખાને સમાંતર છે, એવું કહી શકાય. એટલે આને લખવો તો આપણે આ રીતે લખી શકીએ. જુઓ, માટે બિંદુ -3 5 -6 માંથી આપેલી રેખા પસાર થાય છે. આવું એટલા માટે કે એ રેખા ઉપર આ બિંદુ ગમે ત્યાં હોઈ શકે, બરાબર. એટલે એ બિંદુમાંથી આ રેખા પસાર થાય છે. બીજી રીતે બોલવો તો બોલાય કે આપેલી રેખા પર આ બિંદુ આવેલું છે. બંનેનો મિનિંગ સેમ જ થાય. અને જે આ એબીસી છે એના માટે કહી શકાય કે સદિશ, સદિશ શબ્દ વાપર્યો છે તો પછી આઈ જે કે આપવા પડે, તો 2i કેપ પ્લસ 4j કેપ પ્લસ 2k કેપ ને સમાંતર રેખા છે. ચાલો હવે આપણે જોઈએ આગળ. દેખો, આના ઉપરથી બે વસ્તુ આપણને મળી ગઈ. ચાલો પહેલા હું આ સાઈડમાં લૂછી દઉં છું રફ કામ. આપણે આગળના દાખલામાં જે વસ્તુ શીખ્યા હતા ને સેમ ટુ સેમ કરવાનું છે. હવે દેખો, પહેલા ફોર્મ્યુલા જોઈ લો. ફોર્મ્યુલા મૂક્યા પછી તમને ઘણો બધો આઈડિયા આવી જશે કે શું કરવા માંગીએ છીએ આપણે. આર વેક્ટર, દેખો આર વેક્ટર એ કોઈ પણ બિંદુનો સ્થાન સદિશ છે, યાદ રાખજો. એની જગ્યાએ તમે એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ કે કેપ લખી શકો છો, બરાબર. પરંતુ હમણાં નહીં લખીએ, જ્યારે જરૂર પડશે ત્યારે લખીશું. તો આપણે જે ફોર્મ્યુલા મૂકતા હતા, શું મૂકતા હતા, એ વેક્ટર પ્લસ લેમડા બી વેક્ટર. આ જ વસ્તુ છે અહીંયા. એ વેક્ટર એટલે જે પહેલું બિંદુ છે એ, અને એકચ્યુઅલમાં આ દાખલા માટે બી વેક્ટર એટલે જેની સાથે સમાંતર હોય એનો સદિશ. તો સમીકરણ બનશે આર વેક્ટર ઇક્વલ ટુ, એ વેક્ટર એટલે શું છે, આપણે વેક્ટર કીધો છે. જુઓ, એ વેક્ટર, તો આના પરથી એ વેક્ટર બનાવી દઈએ. તો -3 છે બિંદુના યામ, તો વેક્ટર બનશે -3i કેપ. પછી 5 છે તો 5j કેપ અને -6k કેપ. આને કહીશું એ વેક્ટર. તો અહીંયા મુકાશે -3i કેપ પ્લસ 5j કેપ -6k કેપ. આ થઈ ગયું એ વેક્ટરની જગ્યાએ. પ્લસ લેમડા અને બી વેક્ટર એટલે જે સમાંતર સદિશ છે એ, તો 2i કેપ પ્લસ 4j કેપ પ્લસ 2k કેપ. આ રીતે આપણે આને મૂકીશું. તો આ જે માગેલી રેખાનું સમીકરણ છે, જે આપેલી રેખાનું સદિશ સમીકરણ છે. દેખો, હવે આપણે અહીંયા જે દાખલો ગણે ને એ આખો ડિટેલમાં ગણે. ઓકે, તમે આને ડાયરેક્ટ પણ મૂકી શકો, સીધી જ લાસ્ટ લાઈન. તમે ઈચ્છો તો આ લાઈન ડાયરેક્ટ પણ મૂકી શકો આપેલી રકમ પરથી. કેવી રીતે? તો દેખો, અહીંયા જે આપેલું નિશાન બદલી દેવાનું. +3 હોય તો -3i કેપ, તમે આ જગ્યાએ જોઈ શકો છો. -5 હોય તો આપણે મૂકવાના +j કેપ આ જગ્યાએ.
+6 હોય તો -6 k કેપ આ જગ્યાએ પ્લસ લેમડા કરીને જે છેદમાં હોય 2y કેપ પ્લસ 4j કેપ પ્લસ 2k કેપ, એટલે તમને એ પણ અહીંયા મળી જશે આ જગ્યાએ ડાયરેક્ટ જ. ઓકે, પરંતુ અહીંયા જ્યારે દાખલો ગણવાનો હોય ત્યારે આપણે એને સિસ્ટમેટિક આ રીતે અહીંયા ગણીશું. હવે બે રેખા વચ્ચેનો ખૂણો શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય? જો અહીંયા બે રેખાઓ છે L1 અને L2, L1 અને L2, અને એમની વચ્ચે એક ખૂણો આપેલો છે થીટા. તો આવી સિચ્યુએશનમાં આપણે શું કરીશું? તો દેખો, જો રેખાઓ L1 અને L2 માટે દિક ગુણોત્તરને બદલે આપણે L1 ની દિક ગુણોત્તર L1, M1 અને N1 આપણે લેતા જતા આગળ L, M, N શોધતા હતા, એ શું હતું? એના દિક ગુણોત્તર હતા. L1 એટલે cos આલ્ફા, M1 એટલે cos બીટા, N1 એટલે cos થીટા. પણ અહીંયા 1, 2, 3 એટલે આપે કે બે રેખાઓ છે, એટલે પહેલી રેખા આપેલી હોય તો LMN ને 1, 1, 1 ગણીશું. બીજી રેખા આપેલી હોય તો એના જે દિક કોસાઇન છે એને L2, M2, N2 એવું કહી દઈશું. તો થીટા શોધવા માટેનું સૂત્ર cos થીટા ઇક્વલ ટુ મોડ ઓફ L1 ઇન્ટુ L2, એટલે આનો જે પહેલો દિક કોસાઇન છે એ અને બીજી રેખાનો પહેલો જે દિક કોસાઇન છે એ બંનેનો ગુણાકાર વત્તા M1 M2 વત્તા N1 N2. હવે તમને L, M, N શોધતા આવડે જ છે. યાદ કરો, L એટલે cos આલ્ફા, M એટલે cos બીટા અને N એટલે cos ગામા. આ આપણે શોધેલા જ છે. 1, 2, 3 એટલા માટે આપેલા છે કે પહેલી રેખા છે 1, 1, 1, બીજી રેખા માટે 2, 2, 2 આપેલા છે. સાઇન નું પણ સૂત્ર છે. તો સાઇન થીટા ઇક્વલ ટુ અંડર રૂટમાં L1 M2. અહીં સમજો, L1 ની જોડે કોણ આવશે? M2, અને L2 ની સાથે M1. દેખો કેવી રીતે યાદ રાખશો તો બતાવી દઉં તમને. L1, M1, N1, બીજી રેખા છે L2, M2, N2. આ રીતે આપણને આપેલા છે. ચોકડી ગુણાકાર કરો આમનો. દેખો L1 ઇન્ટુ M2, L1 ઇન્ટુ M2 ઓછા L2 ઇન્ટુ M1 કાં તો M1 ઇન્ટુ L2, આ બંને વચ્ચે આવશે. ઓકે, એ તે પછી આના માટે વિચારો તો પહેલી ચોકડી પૂરી, હવે બીજી ચોકડી લઈએ તો M1 N2 ઓછા M2 N1, અને લાસ્ટમાં થર્ડ ચોકડી આવશે તો શું આવશે? આની સાથે L1 સાથે, જો આપણે તમે જાણો છો કે જે L1 L2 છે ને એને પાછળ લખી દેવાના. જો ના ખબર પડે તો, ભૂલ ના થવા દેવી તો પાછળ લખી દેવાના. એટલે ચોકડી અહીંયા આવશે N1 L2 ઓછા N2 L1. બરાબર, એટલે તમારે ભૂલ નહીં થાય આ રીતે કરશો તો આ રીતે બધાની બાદબાકી કરીને એના વર્ગોનો સરવાળો કરવાનો, ત્યારે આપણને સાઇન ની ફોર્મ્યુલા મળશે આ રીતે. ચલો, તો આ બંને સૂત્રોનો ઉપયોગ આપણે ત્યારે કરીશું જ્યારે બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવાનો હોય. હવે દિક ગુણોત્તરો A1, B1, C1. દિક ગુણોત્તર કોને કહેવાય? જેમ લખીએ છીએ 5i કેપ, 4j કેપ, -3k કેપ. આ રીતે લખીએ તો આ A છે, આ B છે અને આ C છે, એ એમના દિક ગુણોત્તર કહેવાય. તો બે રેખાઓ હોય તો પહેલી રેખા માટે A1, B1, C1 અને બીજી રેખા માટે A2, B2, C2. આ બંનેની વાત કરવાની છે. બરાબર, તો એના સાથેની બે રેખાઓ જો પરસ્પર લંબ હોય તો શું આવે અને પરસ્પર સમાંતર હોય તો શું આવે? આમ તો આનો બેઝિક આપણે આગળ ભણી ચૂક્યા છીએ. બે રેખાઓ પરસ્પર લંબ હોય તો થીટા 90 નો થાય. તો ડોટ પ્રોડક્ટ શું થતી હોય? 0. તો તમે લખો A1, A2. ડોટ પ્રોડક્ટમાં તો શું હોય? બંને રેખાઓના જે સહગુણકો આઈ કેપ ના એમનો ગુણાકાર થાય, પછી બંનેના જે કેપ નો ગુણાકાર થાય,
અને બંનેના કે કેપ નો ગુણાકાર થાય અને એમનો સરવાળો 0 થઈ જાય તો બંને રેખાઓ પરસ્પર લંબ હોય અને પરસ્પર લંબ હોય તો આમનો સરવાળો 0 થઈ જાય. પરંતુ બંને સમાંતર હોય તો શું થાય એ પણ આપણે આગળ જોઈ ગયા છીએ. સમાંતર હોય તો શું થાય તો થીટાનું મૂલ્ય 0 હોય ત્યારે આપણે શું કરવાનું a1 upon a2 ગુણોત્તર અને એ જ ગુણોત્તર b1 upon b2 અને c1 upon c2 બધાનો અચળ થાય એટલે આપણે આગળ કે મૂકતા હતા યાદ કરો. આ જ ચેપ્ટરમાં આપણે આગળ શીખી ગયા છીએ. આ જ વસ્તુ આગળના ચેપ્ટરમાં તમને આ રીતે આપવામાં આવતી હતી કે બી બાર આ રીતે. તો આ બી બાર ને નીચે લાવી દો તો શું મળે એ વેક્ટર અપોન બી વેક્ટર સોરી બાર ની વેક્ટર છે ઇક્વલ ટુ કે. તો આ જે સિચ્યુએશન છે એ જ સિચ્યુએશન આપણે અહીંયા મૂકી દીધી. જુઓ આ જગ્યાએ આ બંનેનો મિનિંગ સેમ જ થઈ જશે. તો સમાંતર હોય તો થીટા 0 હોય અને આ પરિસ્થિતિનું નિર્માણ થાય. લંબ હોય તો થીટા 90 નો થાય અને એ વખતે આ પરિસ્થિતિનું નિર્માણ થશે. ચલો હજુ આપણે આગળ જોઈએ. હવે જો બે રેખાના સમીકરણ આપ્યા હોય ત્યારે એમની વચ્ચેનો ખૂણો શોધવો હોય તો શું કરીશું. દેખો અહીંયા બે રેખાના સમીકરણ આપી દીધા છે. આર વેક્ટર ઇક્વલ ટુ એ વેક્ટર પ્લસ લેમડા બી વેક્ટર. અહીંયા પણ સેમ સમીકરણ છે આર વેક્ટર બરાબર એ વેક્ટર પ્લસ મ્યુ બી વેક્ટર. પરંતુ પહેલી રેખામાં 1 1 બીજી રેખામાં 2 2 આપેલા છે સરળતા માટે. તો cos થીટા ની ફોર્મ્યુલા શું બનશે તો જે લેમડાની જોડે જે ભાગ આપ્યો હોય બી વેક્ટર એટલે b1 વેક્ટર ઇન્ટુ b2 વેક્ટર એમનો મલ્ટીપલ એટલે કે ડોટ ગુણાકાર ઉપર આવશે અને એ બંનેનું માન નીચે આવશે. પરંતુ આજુબાજુ શું મૂકવાનું છે આપણે માન મૂકવાનું છે. આ ભૂલતા નહીં. તો આ રીતે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. અહીં એ વેક્ટરનું કોઈ મહત્વ નથી. ફક્ત ને ફક્ત b1 વેક્ટર અને b2 વેક્ટર ઉપરથી તમે એ બંને વચ્ચેનો ખૂણો શોધી શકશો જો બે રેખાના સમીકરણ આપી દીધા હોય ત્યારની વાત છે આ. હવે બે રેખાના કાર્ટેશિયન સ્વરૂપ આપેલા હોય આ બધા સૂત્રો તમારે યાદ રાખવાના છે. અલગ ચોપડામાં એને લખી રાખવાના અને સૂત્રો જેટલા બને એટલા વધુ ને વધુ જોતા રહેવાનું જેથી કન્ફ્યુઝન ન થાય. કારણ કે આ ચેપ્ટરમાં અઢળક સૂત્રો હજુ આવવાના છે. તો કાર્ટેશિયન સ્વરૂપમાં શું બનશે દેખો આ બંને એના પ્રમાણિત સમીકરણ છે. એક આ પહેલું સમીકરણ અને એક આ બીજું સમીકરણ. તો cos થીટાનું મૂલ્ય કેવી રીતે મેળવીશું તો a1 into a2 અહીંયા જોઈ શકો છો a1 into a2 પ્લસ b1 into b2 b1 into b2 પ્લસ c1 into c2 આ રીતે અંશમાં આવી જશે. એમનો જે ગુણાકાર આવશે અપોન અંડર રૂટમાં શું આવશે તો a1 નો સ્ક્વેર પ્લસ b1 નો સ્ક્વેર પ્લસ c1 નો સ્ક્વેર બીજા કૌંસમાં એટલે કે બીજા વર્ગમૂળમાં ફરીથી આવશે a2 નો વર્ગ વત્તા b2 નો વર્ગ વત્તા c2 નો વર્ગ. તો આ રીતે આપણે આને મૂકીશું. એક બે દાખલામાં ઉપયોગ થશે એટલે આ સૂત્ર તમને ઇઝીલી યાદ રહી જશે. ઉદાહરણ નંબર 9 જોઈએ. જો r વેક્ટર ઇક્વલ ટુ 3i કેપ પ્લસ 2j કેપ માઇનસ 4k કેપ પ્લસ લેમડા i કેપ પ્લસ 2j કેપ પ્લસ 2k કેપ અને એ જ રીતે એક બીજો પણ r વેક્ટર આપણને આપેલો છે અને બંને વચ્ચેનો ખૂણો આપણે શોધવો છે. તો બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવો હોય તો એના પહેલા આપણને અમુક બેઝિક વસ્તુની ખબર હોવી જોઈએ. પહેલા તો ફોર્મ્યુલા કઈ વાપરવાની એ તમને ખબર હોવી જોઈએ. તો cos થીટા બરાબર b1 વેક્ટર ડોટ b2 વેક્ટર upon mod of b1 વેક્ટર mod of b2 વેક્ટર અને આખાનું માન. આ ફોર્મ્યુલા છે આની તમને ખબર હોવી જોઈએ. હવે એ વેક્ટર a1 ની તો જરૂર જ નથી a1 b1 વેક્ટર ની તો જરૂર જ નથી. તો આને કહીશું
B1 B1 વેક્ટર I જે કે છે ને એટલે વેક્ટર કહેવાય અને આને કહી દઈશું B2 વેક્ટર. તો દેખો B1 વેક્ટર ને B2 વેક્ટર તો આપણે ઓલરેડી આપી જ દીધા છે. હવે જો આપેલા હોય તો ડાયરેક્ટ ફોર્મ્યુલાની અંદર અપ્લાય કરીએ અથવા તો ડોટ પ્રોડક્ટ સાઈડમાં આપણે કરીને તૈયાર કરી દઈએ. ચાલો બંનેની ડોટ પ્રોડક્ટ પહેલા આપણે તૈયાર કરી દઈએ. તો અહીંયા મૂકી દઈશું B1 વેક્ટર ડોટ B2 વેક્ટર. B1 વેક્ટર આપણે મૂકી દઈએ I કેપ પ્લસ 2j કેપ પ્લસ 2k કેપ ડોટ B2 વેક્ટર માટે આવશે 3i કેપ પ્લસ 2j કેપ પ્લસ 6k કેપ. હવે ડોટ પ્રોડક્ટ નો મતલબ શું થશે? ગુણાકાર થશે. તો i કેપ ભેગા થશે તો 3 એકા 3, પછી j કેપમાં 2 દુ 4 અને k કેપમાં 2 ગુણ્યા 6 એટલે 12. 12 ને 4 16 ને 3 17. સોરી 12 ને 4 16 ને 3 19. ચલો આ બંનેની ડોટ પ્રોડક્ટ થઈ ગઈ. હવે બંનેનું અલગ અલગ માન લઈ લઈએ. ચલો મોડ ઓફ બી વેક્ટર લઈ લઈએ. અંડર રૂટમાં બી વેક્ટરના ઘટકો શું છે? B1 વેક્ટર લઈએ પહેલા. B1 વેક્ટર તેમાં એક i કેપ છે એટલે 1 નો વર્ગ, પછી 2j કેપ છે એટલે 2 નો વર્ગ અને 2k કેપ છે એટલે 2 નો વર્ગ. તો 2 નો વર્ગ 4 ને 4 8 ને 1 9 તો √9 એટલે કે અહીંયા મળી જશે આપણને 3. એ રીતે મોડ ઓફ B2 વેક્ટર લઈ લઈએ આપણે. ચલો એમના માટે શું આવશે? તો અહીંયા 3i કેપ છે તો અહીંયા 3 નો વર્ગ, 2j કેપ છે એટલે 2 નો વર્ગ, 6k કેપ છે એટલે કે 6 નો વર્ગ. એ 36 40 ને 49 એટલે મળી જશે આપણને 7. બસ હવે આપણે એને ફોર્મ્યુલાની અંદર અપ્લાય કરી દઈશું. તો ચાલો અહીંયા મૂકી દઈએ. આપણે જે ફોર્મ્યુલા રેડ અક્ષરથી મૂકેલી છે તો cos થીટા ઇક્વલ ટુ મોડ ઓફ બંનેની ડોટ પ્રોડક્ટ આપણને મળી ગઈ છે 19 અપોન મોડ ઓફ B1 વેક્ટર એ મળી ગયા છે 3 અને B2 વેક્ટર મળી ગયા છે 7. તો અહીંયા મળશે 19 ના છેદમાં 21. કોઈ માઇનસ જેવું કઈ છે જ નહીં એટલે કોઈ ચિંતા કરવા જેવું છે જ નહીં. એટલે ડાયરેક્ટ માનાંકને આપણે હટાવી શકીએ. આપણે ફક્ત ખૂણો શોધવાનો છે એમની વચ્ચેનો, એટલે કે થીટા શોધવાનો છે. તો કોસનું કોઈ કામ નથી તો કોસને ઉઠાઈને લઈ જાઓ પેલી બાજુ. તો થીટા મળી જશે કોસ ઇનવર્સ 19/21 જે આપેલી બે રેખાઓની વચ્ચેનો ખૂણો છે. તમે એવું લાસ્ટ લાઈનમાં લખી શકો છો. ઉદાહરણ નંબર 10 જોઈએ. દેખો બે રેખાઓનું કાર્તેજીય સમીકરણ આપેલું છે અને એમની વચ્ચેનો ખૂણો આપણે શોધવો છે. તો સૌ પહેલા તો એની ફોર્મ્યુલા. ચલો ફોર્મ્યુલા શું છે? તો કોસ થીટા વાળી ફોર્મ્યુલા પહેલા તો જોઈ લઈએ આપણે. ફોર્મ્યુલા ના આવડે ત્યાં સુધી દાખલામાં શું કરવું એ તમને ખબર જ ના હોય ને, એટલે પહેલા તો આપણે એની ફોર્મ્યુલા જોઈ લઈશું. શું છે એની ફોર્મ્યુલા? ચલો ઉપર આવશે અહીંયા A1 into A2 પ્લસ B1 into B2 પ્લસ C1 into C2 અપોન હવે બે વર્ગમૂળમાં અલગ અલગ લખવાનું. પહેલા વર્ગમૂળમાં આવશે A1 નો સ્ક્વેર પ્લસ A2 નો સ્ક્વેર સોરી B1 નો સ્ક્વેર પ્લસ C1 નો સ્ક્વેર અને બીજા વર્ગમૂળમાં લખીશું આપણે A2 નો સ્ક્વેર પ્લસ B2 નો સ્ક્વેર પ્લસ C2 નો સ્ક્વેર અને એનું માન આવશે આખાનું. બસ આટલી ખબર પડવી જોઈએ. હવે આ જે 3 છે એને A1 કહીશું, આને B1 કહીશું, આને C1 કહી દઈશું. એ રીતે અહીંયા લખીશું A2 B2 અને C2. ચલો 3 કિંમતો અહીંયા મુકાઈ ગઈ. હવે આપણે ખાલી આની અંદર અપ્લાય કરવાની છે, બીજું કઈ જ ખાસ અલગ નથી કરવાનું આપણે. ચલો A1
A1 ની જગ્યાએ 3 છે અને A2 ની જગ્યાએ 1 છે, પ્લસ B1 B2 તો 5 ગુણ્યા 1 પ્લસ C1 C2 એમાં 4 ગુણ્યા 2 અપોન અંડર રૂટમાં આવશે A1 નો સ્ક્વેર એટલે કે 3 નો વર્ગ વત્તા B1 નો વર્ગ એટલે કે 5 નો વર્ગ અને વત્તા 4 નો વર્ગ. બીજા વર્ગમૂળમાં આવી જશે A2 B2 C2 ના વર્ગ આવશે એટલે 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. ચલો માટે અહીંયા લખીશું cos થીટા ઇક્વલ ટુ મોડ ઓફ ઉપર 3 એકા 3 5 એકા 5 અને 4 દુ 8 તો 8 ને 5 13 ને 3 16 ઉપર આવી જશે 16. નીચે શું આવશે તો 4 નો વર્ગ 5 નો વર્ગ 3 નો વર્ગ એમના વર્ગ કરીને એમનો સરવાળો કરવાનો છે આપણે એટલે 50 થઈ જશે વર્ગમૂળમાં અને બીજી બાજુ 2 નો વર્ગ 1 નો વર્ગ 1 નો વર્ગ એટલે કે 6 થઈ ગયા તો ત્યાં મળી જશે √6. છેદ ઉડતા ઉડાડી દઈશું આપણે તો cos થીટા ઇક્વલ ટુ 16 25 નું વર્ગમૂળ 50 નું વર્ગમૂળ શું થાય 25 ગુણ્યા 2 25 એટલે 5 અને 2 નું √2 અને 6 નું ના નીકળે અને ના નીકળે તો શું રહેશે એની જગ્યાએ √6. જો કોઈ છેદ ઉડતા નથી, હા તમે ઈચ્છો તો છેદમાં દેખો તમે જોઈ શકો છો કે √2 અને √6 એ કેવી સંખ્યાઓ છે બંને એ બંને અસમય સંખ્યાઓ છે તો એનું સમયકરણ કરવું હોય તો કરી શકાય. તો 6 દુ 12 કહેવાય આનો મતલબ. ચાલો એને સમયકરણ કરીએ આપણે. અહીંયા 16 છેદમાં 5 6 દુ 12 તો √12 કહેવાય આનો મતલબ. 12 નું વર્ગમૂળ નીકળે ચલો માનાંક દૂર કરી દો કારણ કે આમ બધું પ્લસ જ છે એટલે માનાંક તો તમે પહેલી લાઈન થી દૂર કરી દીધા હોય તો બી કોઈ વાંધો નથી. તો ઉપર 16 નીચે 5 હવે 4 તરી 12 4 તરી 12 એમાં 4 ના 2 અને 3 ના √3 ના નીકળે અહીં 2 કેટલા થઈ જશે 8. હવે દેખો છેદમાં વધ્યા √3 તો √3 હટાવવા હોય તો શું કરવું પડે અંશ અને છેદને √3 વડે ગુણીને એની કરણી લેવી પડે તો ઉપર મળશે 8 √3 અને નીચે √3 ગુણ્યા √3 એટલે 3 અને 3 પંચા 15. આ મળી ગયું cos થીટા નું મૂલ્ય. તો એકલો થીટા શોધવો હોય તો cos ને લઈ જઈએ પેલી બાજુ એટલે શું થઈ જશે cos ઇનવર્સ 8 √3/15. તો આ માંગેલો બે રેખા વચ્ચેનો ખૂણો છે. ચલો હવે જોઈશું બે સમતલીય રેખા વચ્ચેનું અંતર. તો દેખો અહીંયા આપણને બે રેખાઓ આપેલી હોય તો એમાં બંનેની ક્રોસ પ્રોડક્ટ આવશે અહીંયા b1 વેક્ટર ક્રોસ b2 વેક્ટર ડોટ a2 વેક્ટર માઇનસ a1 વેક્ટર અહીંયા બંનેની બાદબાકી આવશે. બંનેની ક્રોસ પ્રોડક્ટ બંનેની બાદબાકી અને પછી બંનેની કરવાની તમારે ડોટ પ્રોડક્ટ. ઓકે અને નીચે અહીં જેની તમે ક્રોસ પ્રોડક્ટ કરી હોય એનું માન આવશે નીચે એનું માન આવશે. બે રેખાઓ આપેલી હોય તો એમાં a1 અને b1 એ બંને તો આપેલા જો આપણે જાણીએ છીએ કે r વેક્ટર લખતા હોય ત્યારે આપણે આ રીતે જ લખીએ છીએ. તો આ a1 અને એવી રીતે બીજી રેખા હોય ધારો કે તો આ માટે 1 1 અપ્લાય કરીએ છીએ અને આમના માટે 2 2 અપ્લાય કરીએ છીએ તો શું આવશે આ બંનેની ક્રોસ પ્રોડક્ટ આવશે અને અહીંયા a2 માઇનસ a1 અને જે જવાબ આવે એની ડોટ પ્રોડક્ટ થઈ જશે અને છેદમાં શું આવશે તો જેમની ક્રોસ પ્રોડક્ટ હોય એનું માન આવશે અને એના પછી આખા જવાબનું પણ માન તમારે કરવાનું છે. તો આ રીતે તમે બે વિસમતલીય રેખા વચ્ચેનું અંતર શોધી શકશો. બે કાર્તેજીય રેખાઓ આપેલી હોય કાર્તેજીય સ્વરૂપમાં અને બંને રેખાઓ વચ્ચેનું તમારે લઘુત્તમ અંતર શોધવું છે. આ લઘુત્તમ અંતરને બીજા શબ્દમાં બોલીએ તો લંબ અંતર પણ કહેવાય કારણ કે બે રેખાઓ વચ્ચેનું લંબ અંતર એ જ એમનું લઘુત્તમ અંતર હશે.
તો આ સિચ્યુએશનમાં શું કરવાનું? તો જુઓ, પહેલા અહીંયા ધ્યાન આપજો, x2 માઇનસ x1 પછી y2 માઇનસ y1 અને z2 માઇનસ z1. આના નિશ્ચાયકની પહેલી રો માં તમારે આને દર્શાવવાનું. આ નિશ્ચાયકની પહેલી રો, અહીંયા માનાંક નથી, આ આજુબાજુ આપેલો ભાગ છે એ એક પ્રકારનો નિશ્ચાયક છે, યાદ રાખજો. આ એને કહીશું એક પ્રકારનો નિશ્ચાયક. તો એમાં આવશે આ એક્સ વાય ઝેડ ની જે બાદબાકી થાય એને પહેલી રો કહેવાય. હવે શું થશે? તો અહીંયા a1 b1 c1, તો એ પહેલી રો આવશે, a1 b1 c1. a2 b2 c2, તો a2 b2 c2. અને આમનો જે નિશ્ચાયક થાય એનો આન્સર આપણે ઉપર મૂકવાના છીએ. અપોન છેદમાં શું આવશે? તો અંડર રૂટમાં લખવાનું છે. હવે કેવી રીતે લખશો? તો જુઓ, હવે લખવા માટેની ટેકનિક સમજી લેજો. પહેલા તો ખાસ આપણે અહીંયા સપોઝ પહેલું લખવું ત્યારે પહેલી રો તમારે કેન્સલ કરી નાખવાની. આમની ચોકડી ગુણાકાર થશે, b1 c2 ઓછા b2 c1. જોઈ શકો છો, b1 c2 ઓછા b2 c1 અને એનો હોલ સ્ક્વેર. એના પછી આગળ જવાનું. હવે તમે આને કટ કરી નાખો, વચ્ચેનાને, તો શું થઈ જશે? તો તમે જુઓ, આપણે તમને આગળ બી કીધું હતું, બને તો આને પાછળ લખી નાખવાની, બને તો આને જે પહેલી રો છે એને પાછળ લખવાની, જેથી તમને તકલીફ ના પડે. આ રીતે હવે તમે જોશો ખબર પડશે, c1 a2 અહીંયા જુઓ ઓછા c2 a1 અને એમનો સ્ક્વેર થઈ જશે. અને જ્યારે લાસ્ટ લાઈન તમે ચેકી નાખશો તો કોણ બનશે? તો અહીંયા જુઓ, a1 b2 ઓછા a2 b1. ઓકે, તો એ રીતે તમે છેદમાં લખી શકશો અને એમના સ્ક્વેર કરીને પછી આખાની ઉપર વર્ગમૂળ છે, યાદ રાખજો. સૂત્રનો ઉપયોગ એકાદ બે વખત થશે તો તમને આરામથી આ પણ આવડી જશે. હવે જોઈએ બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર. આગળ જે જોયું એ બંને કેવી રેખાઓ હતી? 20 અલગ અલગ સમાંતર નો હતી એ બંને રેખાઓ. એટલે આપણે આગળ જોયું વિષમતલીય રેખાઓ વચ્ચેનું અંતર હતું, અને હવે જે જોઈ રહ્યા છીએ એમાં સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર આવશે. અને બંને બે રેખાઓ વચ્ચેના અંતરને ડિસ્ટન્સ ડી આપીએ નામ, તો એનું સૂત્ર બની જશે b1 વેક્ટર ક્રોસ a2 વેક્ટર માઇનસ a1 વેક્ટર અપોન, આગળ પણ જોઈ ગયા કે જે આગળ ભાગ હોય એનું જ માન નીચે આવશે. તો આ રીતે આપણે એક સૂત્ર મૂકીશું બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર શોધવાનું હોય ત્યારે. હવે એક એવો સવાલ થાય તમને કે બે સમાંતર રેખાઓ, તો અહીંયા ફક્ત બી વેક્ટર જ કેમ આવ્યા? આગળ તો એ વેક્ટર ક્રોસ બી વેક્ટર હતા, પરંતુ એમાં એ વેક્ટર અને બી વેક્ટર, કાં તો પછી b1 ને b2 જે લખવું એ તમે લખી શકો. એ બંને જો સમાંતર રેખાઓ ના હોય તો એમના ઢાળ અલગ હોય, દિશાઓ પણ અલગ હોય. અહીં તો બંને સેમ ટુ સેમ છે, એટલા માટે ગમે તે એકનો જ ઉપયોગ અહીંયા કરવામાં આવશે. ચલો હવે જોઈશું આપણે એક્ઝામ્પલ નંબર 11. ધ્યાનથી તમે જોશો કે એની અંદર શું કહેવામાં આવેલું છે. તો રેખા L1 અને L2 ના સદિશ સમીકરણ આપી દીધા છે બે, અને બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર આપણે અહીંયા શોધવાનું છે. ચાલો લઘુત્તમ અંતર શોધતા પહેલા આપણે અહીંયા શું કરીશું એ બહુ ધ્યાનથી સમજતા રહેજો. જો આ જે ભાગ છે એને કહીશું a1 વેક્ટર, અને એ મૂકી દઈશું i કેપ પ્લસ જે કેપ, અને અહીંયા જે આપેલું છે એને કહીશું b1 વેક્ટર 2i કેપ માઇનસ જે કેપ પ્લસ કે કેપ. તો એ વેક્ટર ને બી વેક્ટર મળી ગયા આપણને. એ જ રીતે અહીંયા જે આપેલા છે આને કહીશું a2 વેક્ટર, તો 2i કેપ પ્લસ જે કેપ માઇનસ કે કેપ. અને એ જ રીતે b2 વેક્ટર પણ લઈ લઈશું આપણે. ચાલો
તો B2 વેક્ટરમાં આવશે 3i કેપ માઇનસ 5j કેપ પ્લસ 2k કેપ. ચલો આટલું મૂક્યા પછી સૌથી પહેલું કામ ફોર્મ્યુલા. તો ફોર્મ્યુલા તમને આવડતી હોવી જોઈએ. તો ચલો ફોર્મ્યુલા સાઈડમાં મૂકી દઈએ ડિસ્ટન્સ વાળી. હમણાં જ આગળ જોઈ ગયા હતા. D બરાબર B1 વેક્ટર ક્રોસ B2 વેક્ટર. આ બંને રેખાઓ એકબીજા સાથે સમાંતર નથી. કેવી રીતે ખબર પડે? તો આ જે ભાગ છે B1 અને B2, જો એ બંને સેમ ટુ સેમ હોય ને તો બંને રેખાઓ સમાંતર હોય. એ સમાંતર નથી એટલા માટે આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ અહીંયા કરીશું. અને ડોટ A2 વેક્ટર માઇનસ A1 વેક્ટર અપોન જેમની ક્રોસ પ્રોડક્ટ કરો એનું માન આવે નીચે. તો B1 વેક્ટર ક્રોસ B2 વેક્ટર. અને આખાનું માન તો ખરું જ ખરું. ચલો હવે આ સૂત્રની અંદર જેની જેની જરૂરિયાત છે એ આપણે શોધી લઈએ. ચલો પહેલા તો બંનેની ક્રોસ પ્રોડક્ટની જરૂર છે. B1 અને B2 આ બંનેની ક્રોસ પ્રોડક્ટની જરૂર છે. ચલો પહેલા એ કામ કરી લઈએ આપણે અહીંયા. B1 વેક્ટર ક્રોસ B2 વેક્ટર. હવે વેક્ટર છે સદિશ છે એટલે ઓબ્વિયસલી ijk આવવાના છે. હવે B1 અને B2 નો ઉપયોગ કરીએ તો B1 ના જે સહગુણક છે એ લખીશું આપણે અહીંયા 2 માઇનસ 1 1 અને B2 ના સહગુણક આવશે 3 માઇનસ 5 2 અને એ નિશ્ચાયકનું મૂલ્ય શોધી લઈશું આપણે. તો ચલો આઈ કેપ ની સાથે કોણ આવશે? તો -1 ગુણ્યા 2 એટલે -2 ઓછા -5 એકા -5 એટલે કે +5. હવે જે કેપ છે એટલે માઇનસ જે કેપ લખવા પડશે વચ્ચે. ચલો અહીંયા 2 ગુણ્યા 2 એટલે 4 ઓછા 3 ગુણ્યા 1 એટલે 3 અને પ્લસ કે કેપ લઈશું. તો કે કેપ માટે 2 ગુણ્યા -5 એટલે -10 ઓછા 3 એકા -3 માઇનસ માઇનસ અહીંયા થઈ જશે +3. તો આમને થોડુંક સિમ્પ્લિફાઈ કરો તો અહીંયા 3i કેપ પછી 4 માંથી 3 જાય 1 એટલે -j કેપ -7 વધ્યા તો -7k કેપ. ચલો આ જે જવાબ મળ્યો એને આપણે આ જગ્યાએ અપ્લાય કરવાના છીએ. હવે શું જોઈએ છે? એનું માન જોઈએ છે. નીચે અહીંયા માન છે ભૈયા એનું. નીચે એના માનની જરૂર છે. તો આનું માન શોધી લઈએ. ચાલો અહીંના અહીં નીચેના નીચે માનાંકમાં B1 વેક્ટર ક્રોસ B2 વેક્ટર. માનાંક શોધતા શીખી ગયા છીએ. અંડર રૂટમાં એમના સહગુણકોના વર્ગનો સરવાળો. તો એ 3 છે તો 3 નો વર્ગ પ્લસ માઇનસ જે છે એટલે -1 નો વર્ગ અને -7 નો વર્ગ. ચલો આમને સિમ્પ્લિફાઈ કરશો તો 59 મળી જશે. હજુ ચલો આનું કામ પતી ગયું. હજુ શું માંગ્યું છે? A2 વેક્ટર માઇનસ A1 વેક્ટર. ચલો કરી લઈએ બાદબાકી. એને પણ આપણે અહીંયા નીચે જ લખી દઈએ. A2 વેક્ટર માઇનસ A1 વેક્ટર. ચલો A2 વેક્ટર પહેલા લખી દઈએ. અહીંથી 2i કેપ પ્લસ j કેપ માઇનસ k કેપ. હવે માઇનસ a વેક્ટર એટલે આ a વેક્ટરના ઘટકો બાદ કરવાને નિશાન બદલાઈ જાય તો માઇનસ i કેપ માઇનસ j કેપ. ચલો તો 2i કેપ માંથી એક i કેપ જાય તો વધે શું આપણી જોડે? i કેપ. j કેપ અને j કેપ પ્લસ માઇનસ છે એટલે એ તો ઉડી જ જશે. અહીંયા આ બંને વધ્યું શું? માઇનસ k કેપ. તો અહીંયા આવશે માઇનસ k કેપ. ચલો તમામે તમામ વિગતો ડિસ્ટન્સ શોધવાના સૂત્રમાં હવે આપણે અપ્લાય કરીશું. બાકીનું બધું જ આપણને અહીંયા મળી ગયું છે. ચલો દરેકની વેલ્યુ આપણે અપ્લાય કરીશું. ક્રોસ પ્રોડક્ટ આપણને મળી ગઈ છે અને ક્રોસ પ્રોડક્ટ તમે જાણો છો કે i જે k માં જ હોય. તો અહીંયા 3i કેપ
અહીંથી લખું છું, સમજજો, આ વસ્તુ જોતા રહેજો. માઇનસ જે કેપ માઇનસ 7k કેપ. હવે એની ડોટ પ્રોડક્ટ થશે A2 માઇનસ A1 ની સાથે. હવે A2 માઇનસ A1 આપણે છેક નીચે કર્યા છે, એમાં આપણને આપેલા છે I કેપ માઇનસ K કેપ અપોન એમનું માન. હવે એમનું માન શું આપણે શોધ્યું છે, તો √59. અહીંયા આવશે √59 અને આખાનું માન તો ખરું જ ખરું પાછું. ડોટ પ્રોડક્ટ કરીએ તો ડોટ પ્રોડક્ટ એ અદિશ ગુણાકાર છે, એટલે આઈ જે કે નીકળી જશે. તો 3i કેપ ને આ બાજુ 1i કેપ ભેગા થઈને શું વધશે 3. પછી જે આ બાજુ 0 છે એટલે આ 0 થઈ જશે. -7 અને -1 એટલે +7 થઈ જશે અને અપોન √59. ઉપર આવશે 7 ને 3 10, તો ડિસ્ટન્સ મળશે. માનાંક દૂર કરી શકાય, આમાં કોઈ માઇનસ તો આપેલું નથી, તો 10/√59. તો આ જે આન્સર મળ્યો શું મળ્યો, તો આ બંને જે સમીકરણ આપેલા છે એ રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર થયું અને બંને રેખાઓ એકબીજા સાથે સમાંતર નથી એવું આપણને ખબર પડી જશે બંનેના બી વેક્ટર ઉપરથી. જો બંનેના બી વેક્ટર સેમ ટુ સેમ હોય તો એ સમાંતર હોય, પરંતુ અહીંયા બંને સમાંતર નથી. ઉદાહરણ નંબર 12 જોઈએ. રેખા L1 અને L2 બે આપેલી છે. આ પહેલી રેખા છે અને આ બીજી રેખા છે અને એમના વચ્ચેનું અંતર શોધવાનું છે. અંતર એટલે લઘુત્તમ અંતર અથવા તો લંબ અંતર. હવે આ બંને રેખાઓમાં તમે બી જુઓ, બંનેનો બી દેખો સેમ ટુ સેમ છે જુઓ. તો હવે તમે કોને B1 અને કોને B2 કહેશો? બંને સરખા જ હોય તો B1 અને B2 જેવો કોઈ પ્રશ્ન જ નથી, એટલે તમે આને પણ બી જ કહેશો અને આ પણ બી થશે. હવે આ સિચ્યુએશનમાં જ્યારે બંનેના બી સેમ જ છે એટલે બંને સમાંતર રેખાઓ છે અને સમાંતર રેખાઓ હોય તો આને આપણે A1 કહીશું, આ ભાગને A2 કહીશું. આટલો A1 છે આખો, આ A1, આ રહ્યો A2. પરંતુ બી કોને ગણીશું? આ આખો બી, આ બી અને આને પણ બી કહીશું કારણ કે સેમ જ છે બંને. તો બંને રેખાઓ સમાંતર થઈ ગઈ. હવે સમાંતર રેખાઓનું પહેલા તો સૂત્ર જોઈ લઈએ ડિસ્ટન્સનું, એ ખબર પડે પછી દાખલો બહુ સિમ્પલ થઈ જાય. તો મોડ ઓફ ફક્ત બી વેક્ટર, અહીંયા કોઈ ક્રોસ પ્રોડક્ટ નહીં આવે આની જોડે. અને ક્રોસ કોની સાથે લઈ લઈશું? ડાયરેક્ટ જ A2 વેક્ટર માઇનસ A1 વેક્ટર સાથે અપોન જે આગળ હોય એનું માન આવી જાય, એનું માન આવશે અને પછી આખાનું માન તો ખરું જ. હવે આમાં પહેલાથી શોધીને શું તૈયાર રાખવાનું છે આપણે? A2 વેક્ટર માઇનસ A1 વેક્ટર. ચાલો બંનેની બાદબાકી કરી લઈએ. અહીંયા A2 વેક્ટર માઇનસ A1 વેક્ટર. હવે A2 વેક્ટર આ રહ્યા જુઓ અને A1 અહીંયા આપેલા છે. હું ડાયરેક્ટ લખું છું જુઓ, 3 - 1 એટલે અહીંયા આવશે 2i કેપ. આ સમજજો. એ રીતે અહીંયા 3 - 2 એટલે લખી દઈશું સીધા 1 જે કેપ. -5 - -4 એટલે +4. તો -5 + 4 એટલે -1 એટલે માઇનસ આવશે અહીંયા કે કેપ. હવે શું કરવાનું છે? બંનેની ક્રોસ પ્રોડક્ટ. ચાલો કોની કોની? તો બી વેક્ટર ક્રોસ A2 માઇનસ A1 વેક્ટર. આમની ક્રોસ પ્રોડક્ટ, કોઈ પણની ક્રોસ પ્રોડક્ટ કરીએ તો ઉપરની લાઈન ij કે આવે એ તો આપણે જાણીએ જ છીએ. હવે આગળ બી વેક્ટર છે તો બી વેક્ટરના સહગુણક આવશે. તો બી વેક્ટર એટલે અહીંયા આપણે રકમમાં જો આ બી વેક્ટર છે આપણો, અહીંયા બી વેક્ટર જ છે. તો 2, 3 અને 6 બંનેમાંથી ગમે તેમાંથી લઈ શકાય. 2, 3, 6 અને નીચે બંનેની બાદબાકી. તો બાદબાકી ઉપર શોધીને તૈયાર કરીને આમ 2, 1 - 1 તો 2
1 -1. ચલો હવે આમનો નિશ્ચાયક શોધવાનો છે આપણે. હવે એ નિશ્ચાયક શોધવો એ તમારા માટે ઈઝી વસ્તુ છે. તો હું ડાયરેક્ટ લખું છું. અહીંયા મળશે -9i કેપ પ્લસ 14j કેપ -4k કેપ. આ તમે શોધશો એટલે તમને આ લાઈન અહીંયા મળી જશે. હવે એમની વચ્ચેનું અંતર મેઇન જે શોધવાનું છે, તો હવે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીને અંતર શોધવાનો ટ્રાય કરીશું. ચલો માનાંકમાં બંનેની ક્રોસ પ્રોડક્ટ ઓલરેડી આપણે શોધીને તૈયાર જ કરી છે. જુઓ, હવે જુઓ, આ બંનેની ક્રોસ પ્રોડક્ટનું પણ માન તો કરવાનું જ છે ને આજુબાજુ. હવે એમનું માન કરવું હોય તો તમે ઈચ્છો તો આ માનાંક અલગ અલગ આપી શકો. એકલા ઉપર માટે અલગ આપી શકાય, આપવું હોય તો આ રીતે. અને નીચે શું આપેલું છે? તો મોડ ઓફ બી વેક્ટર. ચાલો મોડ ઓફ બી વેક્ટર એ સાઈડમાં શોધી લઈએ. મોડ ઓફ બી વેક્ટર, બી ના ઘટકો છે 2 3 6. રકમમાં જુઓ 2 3 6, તો 2 નો વર્ગ, 3 નો વર્ગ અને 6 નો વર્ગ, એટલે 36, 9 અને 4 એટલે 49, મતલબ કે 7. ઉપર પણ આપણે માન છે, ચલો પહેલા આ લખી દઈએ. નીચે શોધાઈ ગયું છે 7. હવે ઉપર એમનું માન શોધવાનું. બંનેની જે ક્રોસ પ્રોડક્ટ થઈ છે આ લાઈન, એનું બી માન છે. તો -9 નો વર્ગ પ્લસ 14 નો વર્ગ પ્લસ -4 નો વર્ગ અને એમનું વર્ગમૂળ અપોન 7. હવે ઉપરનું તમે સિમ્પ્લિફાઈ કરશો તો 293 મળી જશે અને એનું વર્ગમૂળ ના નીકળે એટલે આપણે વર્ગમૂળમાં જ રાખીશું અને છેદમાં આવશે 7. આ શું થઈ ગયું? બંને વચ્ચેનું અંતર. તો બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર મળી ગયું આપણને.